ખાસ કરીને નજર કરી લઈએ માર્કેટ માસ્ટર પર। સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટરમાં। હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું ને આજના આ સેશનમાં આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે એસકે હેજ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી। વૈભવજી, વેરી ગુડ ડે અને સ્વાગત આપનું CNBC બજારમાં। અને વૈભવ સર, સૌથી પહેલાં આપણે ચર્ચા શરૂઆત જ માર્કેટના આઉટલુકથી કરીએ, કારણ કે જુઓ આપણને હવે વિશ્વના જે મોટા મોટા અર્થતંત્રો છે તે હવે વ્યાજદર કાપ તરફ આપણને આગળ જતા દેખાઈ રહ્યા છે। જે વૈશ્વિક ગ્રોથની અંદર જે થોડીક મંદી પડવાની સંભાવના છે એને હવે અહીંયાથી ટેકલ કરવા માટે દરેકે દરેક જગ્યાએ વ્યાજદર કાપ આપણને દેખાઈ રહ્યા છે। આ વખતે તો US ફેડ વ્યાજદર કાપ કરે એ પહેલાં ઘણા બધા દેશોની અંદર પણ આપણને આ પરિસ્થિતિ જોવા મળી છે। અને એ બધાની વચ્ચે ભારતીય બજારની અંદર પણ એક લિક્વિડિટી ડ્રીવન ખૂબ જ સારું આપણને તેજી જોવા મળી છે। બજાર છેલ્લા ઘણા સમયથી એક નવા રેકોર્ડ હાઈ કરી રહ્યું છે। કઈ રીતે આગળ હવે તમે અહીંયાથી બજારને એક ઓવરઓલ એક આઉટલુકને લઈને ચાલી રહ્યા છો? તમને લાગે છે જે પ્રકારની તેજી 2024માં અત્યાર સુધી આપણે જોઈ છે, આ વર્ષના અંત સુધીમાં એક સારું વર્ષ આપણને રિટર્નની દ્રષ્ટિએ જોવા મળી શકે છે 2024નું? 2024 હવે ખાલી રહ્યા છે ઇફેક્ટિવલી 3 મહિના રાઉન્ડ અબાઉટ ના। અત્યાર સુધી પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે, બટ જેમ તમે કહ્યું કે જે હિસાબથી ગ્લોબલ માર્કેટ્સમાં આપણે ગ્રોથના નંબર્સ ફોરકાસ્ટ જોઈ રહ્યા છે અને સાથે સાથે એની પ્રત્યે વ્યાજ દરો કઈ રીતે મૂવ કરી રહ્યા છે એ ખાસ મહત્વનું રહેશે। તમે જોજો કે ચાઇનામાં સારી એવી વીકનેસ છે અને એક એક્સપેક્ટેશન છે કે એ લોકોએ થોડુંક ઇઝિંગ કર્યું છે અને ફર્ધર ઇઝિંગ કરશે। સાથે સાથે યુરોપમાં પણ કન્ટિન્યુઅસલી આપણે જોયું કે વ્યાજ દરો નીચે આવી રહ્યા છે। બેંક ઓફ કેનેડામાં પણ તમે જોયું સેમ થઈ રહ્યું છે। અને લાસ્ટલી US આજે આપણે જોવા મળશે કે કેટલું વ્યાજ દર એ લોકો કાપશે અને નોટ ઓનલી દેટ કે આગળની ગાઈડન્સ પણ હવે કેવી રીતે આપશે। ખાલી એક ઓડ ફેક્ટર છે આમાં ફ્રોમ અ ગ્લોબલ માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ કે જાપાન એક એવી કન્ટ્રી છે જે વ્યાજ દર ઉપર કરવાની વાત કરે છે અને દેટ ઇઝ વાય એમાં થોડી કરન્સીઝમાં તમે ટર્બ્યુલન્સ જોઈ શકો છો એના કારણે। લાસ્ટલી, જ્યારે વ્યાજ દરો આપણે ઘટતા જોઈ રહ્યા છે તો એનું મુખ્ય કારણ હંમેશા એ જનરલી હોય છે કે સબસિક્વન્ટ ઇકોનોમી તમારી થોડી સ્લો થઈ રહી છે અને જ્યારે સબસિક્વન્ટ ઇકોનોમી સ્લો થઈ રહી હોય ત્યારે આપણે એ પણ જોઈ શકાય છે કે જનરલી કંપનીઝની અર્નિંગ્સ થોડીક પ્રેશરમાં આવે છે, ખાસ કરીને મેટલ્સ એન્ડ માઇનિંગ એવા સેક્ટરમાં કે ગ્લોબલ સેક્ટર્સમાં તમે જે કહેશો તો। અગર નિફ્ટીનું અર્નિંગ્સ તમે જોશો તો 40% થી 45% ડાયરેક્ટલી और इनडायरेक्टली एक्सपोर्ट्स ने लागता वળગતા और इफेक्टेड बाय एक्सपोर्ट्स પણ फ्रॉम एन अर्निंग स्टैंड पॉइंट છે। તો જ્યારે એવી સ્થિતિમાં કે ગ્લોબલી ઇકોનોમી વીક થઈ રહી છે, ગ્લોબલી અર્નિંગ્સ થોડું વીક થશે, મારું એવું માનવું છે કે અહીંયા જેટલું એક્સપેક્ટેશન્સ આપણે અર્નિંગ્સના કરી રહ્યા છે એમાં થોડુંક ડાઉનગ્રેડ કે થોડુંક પ્રેશર થઈ શકે છે ગોઈંગ ફોરવર્ડ। અને ઓલ ઓફ ધીસ વેલ્યુએશન્સમાં એનો ઇફેક્ટ શું રહેશે અને એનું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓન એક્વિટી શું રહેશે? વેલ્યુએશનમાં એ ઇફેક્ટ રહેશે કે આઈ થિંક વેલ્યુએશન્સ આપણે ઓલરેડી પીક પર ચાલી રહ્યા છે, તો પોસિબલી છે કે અહીંયાથી મેજર કરેક્શન નહીં, બટ એટલીસ્ટ ટાઈમ કરેક્શન ઇઝ પોસિબલ ફ્રોમ ધ માર્કેટ પર્સપેક્ટિવ, વિચ ઇઝ કે અહીંયાથી એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન જે આપણે લાસ્ટ 3 વર્ષમાં જોયું એસ્પેશિયલી એક્વિટીઝમાં, અહીંયા મને લાગે છે કે થોડાક આપણું એક્સપેક્ટેશન્સ અહીંયા મોડરેટ કરવા પડશે ફ્રોમ ફ્યુચર 1 to 2 years એટલીસ્ટ। સો એ હિસાબથી અમે જોઈ રહ્યા છે હાઉ ધી ઓવરઓલ આઉટલુક ઇઝ ફ્રોમ ગ્લોબલ અને લોકલ માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ। એટલે જો અહીંયાથી તમારે થોડી તમારી આશાઓની પાંખ પર થોડી કાપ મૂકવી પડશે। આપણને જેવા રિટર્ન અત્યાર સુધી દેખાયા છે કદાચ આવનારા સમયમાં એટલા રિટર્ન આપણને જોવા નહીં મળે, એનાથી કદાચ ઓછા મળશે, પરંતુ બજારમાં એક પોઝિટિવિટી અત્યારે આપણને જે જોવા મળી રહી છે એ તો ઇન્ટેક્ટ રહે એવું અત્યારે એક મત બની રહ્યો છે। પરંતુ જેમ તમે અત્યારે ચર્ચામાં જ કહ્યું કે વેલ્યુએશન અત્યારે આપણને ખાસ કરીને એક પીક પર રહેતા જોવા મળી રહ્યા છે અને એક આપણે એવી થિયરી હંમેશા ચર્ચા કરતા આવ્યા છે કે જ્યારે જ્યારે વ્યાજદર કાપ આવે છે ત્યારે ઇમર્જિંગ માર્કેટની અંદર
ફ્લોઝ આપણને થોડા આવતા જોવા મળે છે. હવે અત્યારે થઈ એવું રહ્યું છે કે ભારતનું પણ જે MSCI વર્લ્ડ ઇન્ડેક્સ છે એની અંદર આપણને વેટેજ વધતું જોવા મળ્યું છે. તમને લાગે છે કે આ વ્યાજદર કાપ બાદ જે આપણને છેલ્લા ઘણા સમયથી FIIsના જે થોડાક ઇનફ્લો આઉટફ્લોના આંકડા જે જોવા મળ્યા હતા, કોઈક નક્કર રોકાણ આપણને ઇન્ડિયન માર્કેટમાં આ વ્યાજદર કાપ બાદ આવતું જોવા મળે? દેટ ઇઝ વન પોસિબિલિટી જે આપણે ઇગ્નોર નહીં કરી શકીએ. સેકન્ડ કે જ્યારે ઇમર્જિંગ માર્કેટ્સમાં ફ્લોની વાત છે, આઈ થિંક એની માટે વ્યાજ દર કમસે કમ 100 થી 150 બેઝિસ પોઈન્ટ્સ ઘટવા જોઈએ. અગર એક વખત 100 થી 150 બેઝિસ પોઈન્ટ્સ ઘટે છે અને ગ્લોબલી તમે ઓલ્ટરનેટ એવેન્યુઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સમાં એટલા પૈસા નથી બનાવી રહ્યા, તો દેટ ઇઝ વેર ધી કેસ ફોર ઇમર્જિંગ માર્કેટ સ્ટેન્ડ્સ આઉટ. અને પછી તમે થોડાક લેગથી, કે પેલું ઇન્ટરેસ્ટ રેટ કટ કરે છે ત્યારથી થોડા લેગ પછી તમે એનું ફ્લોઝ ઇમર્જિંગ માર્કેટમાં જોઈ શકશો. પણ વિધિન દેટ પીરિયડ, જે ઇનિશિયલ પીરિયડ કહીએ, તો આઈ થિંક એ પોસિબલી છે કે થોડુંક ટર્બ્યુલન્સ રહી શકે છે વિધિન દેટ પીરિયડ, બિકોઝ ઘણું બધું રીસેટલ થશે, ઘણા નરેટિવ્સ રીસેટ થશે અને વોલેટિલિટી અક્રોસ commodities, interest rates, economic data from growth perspective અને earnings perspective માં uncertainty થોડીક વધશે. તો એના કારણે while shorter term volatility થઈ શકે છે, longer term, medium to longer term ના perspective થી decreasing interest rate સિનારીઓમાં flows definitely થોડાક better થઈ શકે છે from a macro standpoint. એટલે જો અહીંયાથી ખાસ હવે એ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે આપણને આ આખો સિનારીઓ અહીંયાથી પ્લે આઉટ થતો જોવા મળે છે. પરંતુ આપણે છેલ્લા ઘણા સમયથી વૈભવજી ચર્ચા કરી રહ્યા છીએ ખાસ માર્કેટના વેલ્યુએશનને લઈને, કે જ્યાં આગળ આપણને મિડ કેપ, સ્મોલ કેપની અંદર અમુક પોકેટ્સ ઘણા એક્સપેન્સિવ લાગી રહ્યા છે. ખાસ કરીને જો હવે કોઈક ફ્લો આવે છે નવા, તો તમને લાગે છે કે અહીંયાથી કયા એવેન્યુ તરફ, એટલે કયા માર્કેટ કેપ સેગમેન્ટ તરફ જઈ શકે છે? લાર્જ કેપમાં અત્યારે તમને વધારે એટ્રેક્ટિવનેસ લાગી રહી છે, કે મિડ કેપ અને સ્મોલ કેપમાં હજી પણ તમને એવા સ્પેસ દેખાઈ રહ્યા છે કે જ્યાં આગળ હજી પણ તમને વેલ્યુએશન થોડાક એટ્રેક્ટિવ લાગી રહ્યા હોય? મિડ કેપ અને સ્મોલ કેપની વાત અગર કરીએ તો ડેફિનેટલી આઈ થિંક વેલ્યુ બાય જોવા માટે ગોતવા માટે બહુ મુશ્કેલી પડી રહી છે. સો ઓન એન ઓવરઓલ બેઝિસ આઈ થિંક અનલેસ કે અર્નિંગ્સ બહુ ડ્રામેટિકલી ઇન્ક્રીઝ થાય મિડ કેપ અને સ્મોલ કેપમાં, મારા મતના હિસાબથી આ એક સેગમેન્ટ છે જ્યાં એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ રોકાણ કરવું થોડુંક સંભાળવું જોઈએ. નાવ એક બેઝિક કોન્સેપ્ટ છે કે તમે અગર એક્સપેન્સિવ વેલ્યુએશન્સમાં ઇન્વેસ્ટ કરો છો તો તમારું જે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન હોય એ ઇલોંગેટ થાય. ભલે ઇટ કેન બી ટાઈમ કરેક્શન કે કોઈ પણ રીતે અલગ રીતે જોઈ શકીએ, બટ એ તમારું એટલું જેસ્ટેશન પીરિયડ વધી જાય. તો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે તમે રીઝનેબલ વેલ્યુએશન્સમાં તમે ઇન્વેસ્ટ કરો રાધર દેન એક્ઝોર્બિટન્ટ ઓર એક્સપેન્સિવ વેલ્યુએશન્સમાં. અને એ પ્રમાણે અગર તમે જોશો તો આઈ થિંક લાર્જ કેપ એઝ કમ્પેર ટુ મિડ એન્ડ સ્મોલ કેપ ડેફિનેટલી એક બેટર રિલેટિવ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. અને જેમ અગર આપણે એને એસોસિએટ કરીએ આપણા અર્લિયર પોઈન્ટ સાથે, કે અગર સમજો ઇમર્જિંગ માર્કેટ્સમાં ફ્લો આવે છે ફ્રોમ અ ગ્લોબલ સ્ટેન્ડ પોઈન્ટ, તો ઇનિશિયલ ફ્લો તમારું લાર્જર કેપમાં આવશે અને પોસિબલી એ એક સેગમેન્ટ છે જ્યાં તમે after, as I said, I keep on repeating, after some amount of turbulence તમે એમાં સ્ટેબિલિટી વધારે જોઈ શકશો. જી, અને જો આપણે અત્યારે જેમ કહ્યું એમ કે ખાસ કરીને આપ લાર્જ કેપ, મિડ કેપની અંદર અત્યારે થોડીક તકલીફ આપણને પડી રહી છે. બીજી તરફ આપણે જો આપણા સ્થાનિક બજારના લિક્વિડિટીની વાત કરીએ તો એ ખાસી રોબસ્ટ અત્યારે આપણને જોવા મળી રહી છે. આપણે ઓગસ્ટના જે છેલ્લા મ્યુચ્યુઅલ ફંડના આંકડા આવતા જોવા મળ્યા ત્યારે પણ આપણને એ આંકડો પણ સામે આવ્યો કે કેટલા બધા મ્યુચ્યુઅલ ફંડ હાઉસો અત્યારે આપણને કેશ વધારતા દેખાયા છે, અને જે કેશ હેન્ડ ઇન કેશ છે
એ થોડુંક વધી ગયું છે. શું આ જ કારણ છે, વેલ્યુએશનના જ કન્સર્ન અહીંયા પણ આપણને જોવા મળી રહ્યા છે? અહીંયા આ જે સ્થાનિક રોકાણકારો જે ડીઆઈઆઈસ છે એ પણ અત્યારે હવે અહીંયા એમને પણ થોડીક તકલીફ પડી રહી છે પોકેટ શોધવા માટે. તો પછી આવી પરિસ્થિતિની અંદર શું બજારમાં ટાઈમ વાઇઝ કરેક્શન જ આપણા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી પુરવાર થશે? ઇનફેક્ટ ઇટ કેન બી પેઇનફુલ, કારણ કે તમે ટાઈમ વાઇઝ કરેક્શનની અગર વાત કરો છો તો ઇટ કેન ફ્રસ્ટ્રેટ ઇન્વેસ્ટર્સ ટુ સમ એક્સટેન્ટ, બિકોઝ જનરલી શું થાય કે આપણે મોટું કરેક્શન જોઈએ તો યુ ગેટ સમ ગુડ વેલ્યુ અને તમે એ ડિક્રીઝમાં તમે જઈને ઇન્વેસ્ટ ઓર નિવેશ કરી શકો છો. પણ જ્યારે આપણે વાત કરીએ કે મિડ કેપ અને સ્મોલ કેપ ને જે હિસાબથી ફ્લો આવી રહ્યો છે અક્રોસ ધી લોંગ મ્યુચ્યુઅલ ફંડ્સ અને અધર વેરિયસ એવેન્યુઝ, તો મારા હિસાબથી આઈ થિંક દેટ કેન નોટ બી અ રીઝન. ઓફકોર્સ ઇટ્સ અ ટેકનિકલ ફેક્ટર, એક ટેકનિકલ ફેક્ટર તમારા ફેવરમાં છે, બટ એ કોઈ રીઝન ન થઈ શકે કે હું જઈને એક્ઝોર્બિટન્ટ પ્રાઇસ, ઇન્ક્રીઝ પ્રાઇસ ઉપર જઈને કોઈ એસેટ ખરીદું. તો એક ઓબ્જેક્ટિવ વ્યૂ રાખીને તમારે નિવેશ કરવું જોઈએ જ્યાં બેટર ઓપોર્ચ્યુનિટી છે. અને આઈ થિંક દેટ ઇઝ અ સેગમેન્ટ જે હમણાં મને લાગે છે એ લાર્જ કેપમાં છે રિલેટિવલી. બટ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન એની વિચ વેઝ જે તમે એક્વિટીઝમાં જોઈ રહ્યા છો, જે લાસ્ટ 3 વર્ષ 4 વર્ષમાં જે પૈસા બન્યા છે, માય ટેક ઇઝ કે અહીંયાથી થોડુંક મોડરેટ કરવું જોઈએ એઝમ્પશન્સ. એટલે જો અહીંયાથી ખાસ કરીને જે શરૂઆતની ચર્ચા કરી એ જ પ્રમાણે થોડીક તમારી અપેક્ષાઓને પાંખો જે છે એના પર થોડો કાપ તમારે મૂકવો પડશે. પરંતુ હવે આ બધી જ અત્યારે પરિસ્થિતિની અંદર વૈભવજી, તમે અત્યારે કયા પ્રકારની રણનીતિ અપનાવી રહ્યા છો? શું તમને અત્યારે પણ જ્યાં સિલેક્ટિવ પોકેટ મળે છે ત્યાં રોકાણ કરી રહ્યા છો, કે અત્યારે પણ તમને કોઈ એવા સેક્ટર્સ એવા દેખાઈ રહ્યા છે કે જ્યાં અત્યારે નવું રોકાણ અત્યારે કરવું જોઈએ, કે પછી અત્યારે માત્ર તમે થોડોક વેઇટ એન્ડ વોચના મોડમાં બેસી રહ્યા છો? આઈ થિંક અમારા ફંડના હિસાબથી અગર તમે જોશો, અમારી સ્ટાઇલ છે, અમારું કોર કોમ્પિટન્સ છે રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ અને ખાસ કરીને લોંગ શોર્ટ ફંડ્સમાં. તો અમે એટ એવરી ગિવન પોઈન્ટ ઇન ટાઈમ બેવ સાઇડની ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ છે, અને દેટ ઇઝ વાય વન ઓફ ધ રીઝન્સ કે અમારું થિંકિંગ વધારે ઓબ્જેક્ટિવ હોઈ શકે છે, because we are agnostic to the market conditions, whether એટલે કે અમને માર્કેટ કન્ડિશન્સ કે માર્કેટ ઉપર જાય કે નીચે જાય એનાથી વધારે ફરક પડતો નથી. સો અમારું ફંડામેન્ટલ વ્યૂ ફ્રોમ અ સેક્ટરલ પર્સપેક્ટિવ અગર જોશું તો આઈ થિંક એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ અમને કન્ઝ્યુમર્સ, સ્ટેપલ્સ, ડિસ્ક્રેશનરી અને સમ એક્સટેન્ટ આઈ થિંક ટેક્ટિકલી બેન્કિંગ પણ એક પ્રાઇવેટ બેન્ક્સ સ્પેશિયલી એક એવું પોકેટ છે જ્યાં અમને થોડીક ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે. એટ ધ સેમ ટાઈમ જે હિસાબથી મોન્સૂન્સ થયા છે બહુ એન્કરેજિંગ થયા છે, સોઈંગ પેટર્ન્સ બહુ સારા થયા છે, તો રૂરલ સાઇડ સ્ટોરીઝ પણ અમને લાગે છે કે થોડીક પરફોર્મ કરી શકે છે અહીંયાથી. લાસ્ટલી રિન્યુએબલ્સ એક મલ્ટી ડેકેડ ઓપોર્ચ્યુનિટી છે, તો એ હર ઘટાડે તમે જોઈ શકો છો ફ્રોમ અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ. ઇન ટર્મ્સ ઓફ કી નેગેટિવ કે જે સેક્ટર્સ છે જે અમે એવોઇડ કરશું ખાસ કરીને, કારણ કે ગ્લોબલ માર્કેટ, ગ્લોબલ ઇકોનોમી વીકર થઈ શકે છે. અમારું વ્યૂ છે કે જેટલા પણ ગ્લોબલ ફેસિંગ સેક્ટર્સ છે આઈ થિંક એમાં પ્રેશર આવવાનું પોસિબિલિટી રહી શકે છે. સો મેટલ, માઇનિંગ, કોમોડિટીઝ એ એવા બધા સેક્ટર્સ છે જ્યાં અમને લાગે છે ત્યાં પ્રેશર કન્ટિન્યુડ રહેશે. સો ડોમેસ્ટિક વર્સિસ ગ્લોબલ એક લાર્જર થીમ છે જે અમે પ્લે કરીશું. ડોમેસ્ટિક વર્સિસ ગ્લોબલ એક લાર્જર થીમ કે જ્યાં આગળ આપણે પ્લે કરવાનો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનો છે. પરંતુ જ્યારે તમે એક ગ્લોબલ ફેસિંગ ફેક્ટર્સની વાત કરો ત્યારે આઈટી સેક્ટર એમાં એક બહુ મોટી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે આપણે ખબર છે આપણા એક્સપોર્ટમાં એક બહુ મોટો હિસ્સો આ સર્વિસ એક્સપોર્ટનો પણ છે. અને આપણું માર્કેટ પણ આપણે જોયું છે કે Q1માં જે થોડા ઘણા પરિણામો આપણને આશા કરતાં સારા જોવા મળ્યા, એટલે ખરાબ તો ન આવ્યા પરંતુ આશા કરતાં થોડા સારા આવતા જોવા મળ્યા, તો આપણને એ સેક્ટરની અંદર એક સારો એવો રનઅપ આવતો જોવા મળ્યો છે. પરંતુ હજી પણ જે વૈશ્વિક બજાર છે ત્યાંથી એમને એવા કોઈ સંકેતો નથી મળી રહ્યા કે જે એક ફૂલ સાયકલ રિકવરીના સંકેતો હોય. દાખલા તરીકે આજે જ જે આપણને અમુક ગ્લોબલ આઈટી કંપનીઓ તરફથી જે પ્રમોશન ડિલેના સમાચારોને એ બધા મળી રહ્યા છે એની અસર છે, પરંતુ ઓવરઓલ હજી પણ આઈટીની અંદર એટલું કન્વિક્શન આવી નથી રહ્યું. ત્યાં પણ તમારો વ્યૂ હજી થોડોક નેગેટિવ છે. તમારો અત્યારે આઈટી પર કઈ રીતે તમે મૂલવી રહ્યા છો?
આઈટીમાં અમે અગર તમે મારા પહેલા ઇન્ટરેક્શન્સ જોયા હશે તો હું એટલીસ્ટ 2 ક્વાર્ટરથી કહી રહ્યો છું કે આઈટી ઇઝ અ સેક્ટર જ્યાં એક સારી એવી તક છે નીચેના લેવલ પર ઇન્વેસ્ટ કરવાની. પણ હવે જેમ જેમ આપણે લાસ્ટ 2 ક્વાર્ટરમાં એનું પ્રાઇસ એપ્રિસિએશન જોયું, અહીંયા જે હિસાબથી પ્રાઇઝીસ છે કરન્ટલી, જે વેલ્યુએશન છે કરન્ટલી, ઘણું બધું ફેક્ટર ઓલરેડી કરી ચૂક્યું છે. તો અમારા મતના હિસાબથી આઈ થિંક આઈટી મારા હિસાબથી થોડુંક ટાઈમ કન્સોલિડેશનમાં જવું એક એસેન્શિયલ છે. સાથે સાથે જે કંપનીઝની કમેન્ટ્રી છે, આઈ થિંક આ ક્વાર્ટરના નતીજાઓ જોઈશું આપણે, અને સાથે સાથે શું કમેન્ટ્રીઝ આપે છે ફોર ધ ફ્યુચર, એ બહુ મહત્વનું રહેશે. સો એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ અમે ન્યુટ્રલ છે. વી આર વેઇટિંગ કે અમે એક સેક્યુલર ટ્રેન્ડ, એક સેક્યુલર કોમેન્ટ્રી જોઈ શકીએ જે બહુ પોઝિટિવ થઈ રહી હોય. એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ મને લાગે છે કે બિઝનેસ એટલીસ્ટ બોટમ આઉટ થઈ ગયા છે, બટ અહીંયાથી મોમેન્ટમ બિઝનેસમાં મળી રહ્યું છે કે નહીં એનું પુરાવો કે હજુ એનું કન્ફર્મેશન હજુ સુધી નથી મળી રહ્યા. સો at this point in time, the best thing is to wait at this point in time from IT sector. અને in combination કે globally થોડુંક પ્રેશર છે. I think we'll wait for things how it gets evolved before taking a very big bullish call again. એટલે જો હજી આ જે ક્વાર્ટરલી પરિણામો આવશે સપ્ટેમ્બર પૂર્ણ થયા બાદ એની કમેન્ટ્રી આઈટીમાં કેવી આવે છે એના પર એક ખાસ અહીંયાથી ફોકસ રાખવાનો છે. એટલે ત્યારબાદ અહીંયાથી એક નવી દિશા આઈટી સેક્ટરને કદાચ મળી શકે જો એક પોઝિટિવ કોમેન્ટ્રી બધી કંપનીઓ તરફથી આવતી જોવા મળે છે તો. પરંતુ એ સાથે જ વૈભવજી જોડાયેલા રહેજો, અમારી સાથે એક નાનકડો બ્રેક લેવો છે તો બ્રેક લઈએ અને બ્રેક બાદ અન્ય સેક્ટર્સ પરની ચર્ચાને આપણે આગળ વધારીશું. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ માસ્ટરમાં. અત્યારે આપણી સાથે ASK હેજ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી આપણી સાથે જોડાયેલા છે. વૈભવજી, ખાસ કરીને આપે જો એક રિન્યુએબલ સેક્ટર પર અત્યારે થોડોક બુલિશ મત વ્યક્ત કર્યો, આપના જે સેક્ટર્સ ફોકસની આપણે વાત કરીએ એમાં, પરંતુ અહીંયા બીજું એક એવેન્યુ એ પણ ઊભું થઈ રહ્યું છે જે રિન્યુએબલ સ્પેસમાં નથી, પરંતુ અત્યારે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ છે કે અત્યારની અન્ય કોઈ સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકો પણ પોતે કેપ્ટિવ કન્ઝમ્પશન માટે રિન્યુએબલ્સ તરફ વળી રહ્યા છે અને એના માટે પણ એમાં થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ હવે આપણને આવતું દેખાઈ રહ્યું છે. તો આવી જે કંપનીઓ છે કે જે લોકો પોતાની ડિપેન્ડન્સી હવે રિન્યુએબલ્સ તરફ વળી રહ્યા છે, શું તમને એવી કંપનીઓ કે એવા સેક્ટર્સ કે એવા પર તમે અત્યારે કોઈક મત ધરાવી રહ્યા છો કે લાંબા ગાળે ત્યાં આપણને કોઈક બહુ મોટો ટ્રાન્સફોર્મેશન આવતું જોવા મળે? એક આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ છે કે જે ગ્લોબલ કેપ્ટિવ જે તમે કહ્યું, આઈ થિંક એનું આપણે અગર ઓવર લાસ્ટ પીરિયડ ઓફ ફ્યુ યર્સ અગર જોશું તો એ લોકોનું મહત્વ ઘણું વધ્યું છે અને ગોઈંગ ફોરવર્ડ અમને લાગે છે કે એનું ઇન્ક્રીઝિંગલી એનું ગ્રોથ થતું રહેશે. નાવ જ્યારે ગ્લોબલ કેપ્ટિવ્સની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ફ્યુ થિંગ્સ એસોસિએટેડ ઇન્ડસ્ટ્રીઝ ઓફકોર્સ એમાં જોવું જોઈએ. એક છે તમે ડેટા સેન્ટર્સ કે પ્રોબેબલી જનરેટર્સ, ડીઝલ જનરેટર્સ જે બેકઅપ પાવર માટે યુઝ થાય છે. કમર્શિયલ રિયલ એસ્ટેટ એક છે જે એમાં સ્પેસ કાઇન્ડ ઓફ ઓક્યુપેશન થશે. સો દેર આર ફ્યુ એન્સિલરી સેક્ટર્સ વિચ કેન કમ અબાઉટ. ઓવર એન્ડ અબાઉટ દેટ લોંગર ટર્મમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધે અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધવાના કારણે તમારું કન્ઝમ્પશન પણ થઈ શકે છે. બટ એ થોડુંક લોંગર ટર્મ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. પણ ઇમિડિયેટ અગર ઓપોર્ચ્યુનિટી જોશો તો એનીથિંગ ટુ ડુ વિથ સેટિંગ અપ ધી ઓફિસ અને એનું બેકઅપ પાવર ને ફાયર સિસ્ટમ્સ ઓર બિલ્ડિંગ સિસ્ટમ્સ અગર તમે જોશો તો આ બધામાં ઉપયોગ સારો એવો થઈ શકે છે ગોઈંગ ફોરવર્ડ. અહીંયા મોમેન્ટમ મારા હિસાબથી કન્ટિન્યુ રહેશે. જો આ એક સેક્ટર એવું છે કે જ્યાં આગળ અત્યારે આપણે ફોકસ કરતા રહેવું જોઈએ, એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખીશું. પરંતુ તમે જે કન્ઝમ્પશનની વાત કરી, જ્યાં તમે એક સારી એવી તેજીની અપેક્ષા છે, હવે ખાસ કરીને એક જે સેક્ટર ઓટોનું આવે છે. હવે ઓટોમાં આપણે જોયું છે કે અત્યાર સુધી જ્યાં 2023નું એક વર્ષ હતું કે જે 4 વ્હીલર્સ મેન્યુફેક્ચરર્સ હતા એ લોકો માટે એક સારું રહ્યું હતું, પરંતુ હવે ધીરે ધીરે અહીંયાથી આપણે જે પ્રકારે રૂરલ ડિમાન્ડ થોડીક આવતી જોવા મળી રહી છે, 2 વ્હીલર્સમાં પણ એક પેસઅપ આપણને થતું જોવા મળ્યું છે. ખાસ કરીને હવે ટ્રાન્ઝિશન પણ
વિધિન ટુ વ્હીલર આપણને અમુક ટ્રાન્ઝિશન જોવા મળી રહ્યા છે ફ્રોમ બાઇક્સ ટુ સ્કૂટર્સ. એટલે આ બધા ટ્રેન્ડ તમને અત્યારે કોઈક અન્ય સંકેત આપી રહ્યા છે ઓવરઓલ એ કન્ઝમ્પશનની સ્ટોરીઝને લઈને, કે ઓટો સેક્ટર અહીંયાથી હજી આગળ કેટલું વધી શકે છે એ અંગેના કોઈ સંકેત તમને મળી રહ્યા છે? સી ઓટો એક ઓવરઓલ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીનું પાર્ટ આપણે જનરલી જાણીશું. નાવ ઓટો ઇટસેલ્ફ અગર તમે 4 પાર્ટમાં ડિવાઈડ કરો, ખાસ કરીને પેસેન્જર વ્હીકલ્સ ગણો એક સાઈડ, બીજું છે ટુ વ્હીલર્સ, ત્રીજું છે તમારું ટ્રેક્ટર્સ, એન્ડ લાસ્ટ છે ઇઝ બેઝિકલી ધ યુટિલિટી વ્હીકલ્સ યોર કમર્શિયલ વ્હીકલ્સ ઇન દેટ સેન્સ. સો અગર આ બધા અલગ અલગ સેગમેન્ટ જોશો તો હરેક પોતાની સાયકલમાં ચાલી રહ્યા છે, અને એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ તમે જોશો તો મંથ ઓન મંથ નંબર્સ પેસેન્જર વ્હીકલ્સમાં માર્જિનલી વીક છે, ટુ વ્હીલર્સમાં વેરી સ્ટ્રોંગ નંબર્સ આવી રહ્યા છે. અને ઇટ ઇઝ ઓલ્સો કે કારણ કે મેં જે તમને કહ્યું કે રૂરલ એક ઓપોર્ચ્યુનિટી છે જ્યાં આપણે થોડુંક ટ્રેક્શન જોઈ રહ્યા છે, અને ખાસ કરીને અગર જ્યારે રૂરલમાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધે છે તો એનું સ્ટ્રેટ બેનિફિટ ટુ વ્હીલર્સમાં પણ જનરલી જોવા મળે છે. સો બોથ ફ્રોમ સ્ટેપલ્સ અને ટુ વ્હીલર્સ તમે જોશો તો રૂરલ કોમેન્ટ્રી થોડીક પોઝિટિવ રહી છે. સો એ સેક્ટર મારા હિસાબથી, એ સેગમેન્ટ મારા હિસાબથી આગળ જઈને પણ કન્ટિન્યુડ રહેવું જોઈએ. લાસ્ટલી ટ્રેક્ટર્સ અમને લાગે છે બિકોઝ ધ સોઈંગ હેઝ બીન વેરી ગુડ, અહીંયાથી મને લાગે છે જેમ બેટર ઇન્કમ જનરેશન થશે તો અહીંયા એક સેક્ટર જે છે તે આઈ થિંક થોડુંક બોટમ આઉટ થવું જોઈએ. લાસ્ટલી કમર્શિયલ વ્હીકલ્સ ઇઝ લિટલ બિટ અંડર પ્રેશર, ત્યાં પણ તમે વીકર નંબર્સ જોઈ રહ્યા છો. સો વેરી મિક્સ્ડ સેટ ફ્રોમ અ ઓવરઓલ ઓટો પેક. બટ અગર તેજીની વાત કરો તો ટુ વ્હીલર્સ અને ટ્રેક્ટર્સ એક એવા છે જે રૂરલ ફોકસ સેક્ટર્સ છે, અને એમાં તમે ધ્યાન રાખી શકો છો ફ્રોમ અ ડિસ્ક્રેશનરી સ્ટેન્ડ પોઈન્ટ. એટલે ટુ વ્હીલર્સ, ટ્રેક્ટર્સ આ બંને એવા સેગમેન્ટ કે જ્યાંથી અત્યારે તમારે ઓટોની અંદર જો કોઈક સેગમેન્ટમાં ધ્યાન રાખવું હોય તો અહીંયા તમે ધ્યાન રાખી શકો છો. પરંતુ એ સાથે જ વૈભવજી, આભાર આપનો અમારી સાથે જોડાયા આજના દિવસે, અને આ માર્કેટ પર અને ટ્રેન્ડ પર કમ્પ્લીટ ડિસ્કશન કરી એના માટે સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તો એ સાથે જ અત્યારે આ રજૂઆતમાં આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.